કેટલો ગુસ્સો હોય પણ આવી રીતે ગુસ્સો ના ઉતારાય. કેટલી વાર કહ્યું તને કે તારું વર્તન સુધાર. અનસુયા વહુ આયાન એ આપણા પરિવારના સભ્યો છે, એને સ્વીકાર. એને સ્વીકારતી પણ નથી અને દિવસે ને દિવસે વધારે ખરાબ થતી જાય છે તું. તારો તારી જાત ઉપરથી કાબુ ખોઈ બેઠો છે. પણ મોટી બા, આ મારા મમ્મીની જગ્યા લઈ રહ્યા છે. ચૂપ પરી. કોઈ કોઈની જગ્યા નથી લેતું, એટલે આવા બધા ખોટા વિચારો તારા મગજમાંથી કાઢી નાખ. મોટી બા જવા દો, એ બાળક છે. બસ આવું કઈ કહીને જ ઘણું બધું જવા દીધું છે, પણ હવે નહીં. હવે જો તે અનસુયા વહુને અયાન સાથે ગમે તેવું વર્તન કર્યું છે તો વાત છે તારી. હવે તને માફી નહીં, સજા મળશે. ચલ સાફ કર બધું. શું? હું સાફ કરું મોટી બા? હા તું, અને એ પણ હમણાં જ. રહેવા દે બેટા, હું સાફ કરી લઉં છું. રહેવા દો, કોઈ જરૂર નથી. ઓલરેડી તમારા કારણે બહુ બધું બગડ્યું છે. મોટી બાએ મારી સાથે ઠીક નથી કર્યું. પેલા સરગમ એમની સાઈડ લેતી હતી અને હવે મોટી બા પણ. આ ઘરમાં કોઈ મારું નથી રહ્યું. આ લોકોએ મારું બધું જ છીનવી લીધું. હા મમ્મી, તું ઠીક છે ને? તું ચિંતા નહીં કરતી, હું તને બોલાવીશ. આપણે જલ્દી સાથે આવીશું. પણ હા, ત્યાં સુધી તું તારું ધ્યાન રાખજે. કોની સાથે વાત કરો છો ચિરાગભાઈ? કોની સાથે વાત કરી રહ્યા છો ચિરાગભાઈ? આને કંઈ સાંભળી તો નથી લીધું ને? શું વિચારો છો ચિરાગભાઈ? કઈ નહીં, બિઝનેસનો કોલ હતો એટલે વાત કરતો હતો. ચિરાગભાઈ, આ બિઝનેસ ને બધું છોડો. તમને મમ્મીની ચિંતા નથી? આયાન અને અનસુયા આંટીએ મમ્મીને કંઈ કરી નાખ્યું તો? અરે એ લોકોએ કહ્યું ને કે એ લોકોએ કંઈ જ નથી કર્યું. તું એ વિશે નહીં વિચાર અને તું શાંત થઈ જા. મમ્મી જ્યાં હશે ત્યાં સેફ હશે. હાઉ કેરલેસ! કેવી રીતે સેફ હશે? ચિરાગભાઈ, તમને યાદ છે ને, ગઈ વખતે આપણે મમ્મીને મરતા બચાવી હતી અને હું શ્યોર છું કે અયાન અને અનસુયા આંટીએ જ મમ્મીને કંઈક કરી નાખ્યું છે. રિલેક્સ પરી, રિલેક્સ. તું શાંત થઈ જા અને તું મને થોડો સમય આપ, હું કંઈક કરું છું. એ જ તો વાત છે કે તમે કશું કરી નથી રહ્યા. ચિરાગભાઈ, તમને એમ લાગે છે કે મમ્મી આ લેટર લખ્યો છે એટલે તમે એમ માની લીધું છે કે મમ્મી જાતે જ ઘર છોડીને ગઈ છે. પણ ચિરાગભાઈ, તમને લાગે છે કે મમ્મી ભાગી શકે? ચિરાગભાઈ, આપણી મમ્મી ક્યારેય ના ભાગે. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ મમ્મી હંમેશા લડી છે, પણ ક્યારેય ભાગી નહીં. શાંત થઈ જા પરી, શાંત થઈ જા. મેં તને કહ્યું ને, હું છું, હું કંઈક કરું છું. ચિરાગભાઈ, તમે આ જે રીતે રિલેક્સ છો ને, એ રીતે મને તમારા ઉપર ભરોસો જ નથી કે તમે મમ્મીને શોધીને લાવશો. હું જ પોલીસ સ્ટેશન જઉં છું. શું? પરી, 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 મારી વાત સાંભળ. પરી, મારી વાત સાંભળ. પરી, પોલીસ સ્ટેશન જવાની શું જરૂર છે? અને હું અને ધ્વનિત પોલીસ સ્ટેશન ગયા હતા, પણ એ લોકોએ કમ્પ્લેન લખવાની જ ના પાડી દીધી. એ લોકો તમારી વાત ટાળી શકે, મારી નહીં. હું જઉં છું. પરી, મારી વાત સાંભળ. ઉતાવળે નિર્ણય ન લેવાના હોય. અરે હું છું ને, હું કંઈક કરું છું. તું શાંત થઈ જા, હું કંઈક કરીશ. તમે કોઈ મારી વાત માનો કે ના માનો, પણ મને ખબર છે કે મમ્મી અહીંયાથી ગઈ નથી. એમને લઈ જવામાં આવી છે.